अन्य समाचार पर नजर करिए। सुरेन्द्रनगरना तत्कालीन कलेक्टरने कोर्टमां रजू कराया। राजेन्द्र पटेलने स्पेशियल ईडी कोर्टमां कराया रजू। ईडीए धरपकड़ कर्या बाद कोर्टमां रजू कर्या हता। मनी लॉन्ड्रिंगना केस मामले ईडीए करी छे धरपकड़। आ केसमां नायब मामलतदारनी थई चूकी छे धरपकड़। ईडीए राजेन्द्र पटेलनी 10 દિવસના રિમાન્ડની માંગ પણ કરી છે। વધુ માહિતી ટૂંક સમયમાં મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે હાલની જે રીતની અલગ અલગ માહિતીઓ મળી રહી હતી ઈડીને, તે પ્રમાણે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી તેઓ તપાસ કરી રહ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાલમાં મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, શું હાલમાં અપડેટ મળી રહ્યા છે રાજેન્દ્ર પટેલની સ્પેશિયલ ઈડી કોર્ટમાંથી મંજૂરીને લઈને? બિલકુલ, જે રીતે આજે બપોર બાદ કોર્ટમાં સ્પેશિયલ ઈડી કોર્ટમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલ તત્કાલીન કલેક્ટર રહી ચૂક્યા છે સુરેન્દ્રનગરના, તેમને લાંચ કેસમાં અત્યારે હાલ લાવવામાં આવ્યા છે। માનવામાં આવ્યું છે કે 10 દિવસના રિમાન્ડ ઈડી તરફથી માંગણી કરવામાં આવી હતી। તેમાં મુખ્યત્વે પોલીસ સમક્ષ એવી રજૂઆત હતી કે જેના હેડ તરીકે તેમને ફાઇનાન્સ ઓથોરિટી ઉપર કાવતરું રચી તેઓ પેમેન્ટ કરવા બાબતે લાંચની રકમ જે છે તે માંગણી કરતા હતા। સાથે તેમને પર્સનલ રાખી અને 50%થી વધુની રકમ જે 20 લાખ જમીન હોય તેમાંથી 30 લાખ જમીન 20 લાખ કરવા માટેની માંગ કરતા હતા। આ સાથે તેમના ઘરે 800થી વધુ અરજીઓ છે, તેમાં ક્યાંક ને ક્યાંક લાંચ 50%ની રકમ લીધી હોય તેવું પણ સામે આવ્યું છે અને તે તેમના નિવેદનમાં સામે આવતા હાલ સુધી બાબતે તપાસ કરવા માટે રિમાન્ડની જરૂરિયાત છે। અત્યાર સુધીમાં લગભગ 800 જેટલી અરજીઓ જે છે તે IORA પોર્ટલ જે છે તેમાં સુરેન્દ્રનગર તરફથી મળવામાં આવી હતી અને તેમાં 10 લાખથી વધુ 10 કરોડથી પણ વધુની લાખની રકમ છે કે તેમને વસૂલી આપવાનું પણ તેમણે કબૂલ્યું છે। આ સાથે કેટલીક ચિઠ્ઠીઓ જે છે તે પણ કબજે કરવામાં આવી છે। એક માત્ર અરજદાર હતા તેમને કરવા માટે 65 લાખ રૂપિયા ચૂક્યા હતા, જે ચંદ્રસિંહ બેડી દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા અને તેનો ભાગ જે છે તે તેમના પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા એક મોડેસ ઓપરેન્ડી છે તે પ્રમાણે સ્વીકારવામાં આવતો હતો। મહત્વનું છે આ સાથે ડોક્ટર રાજેન્દ્ર પટેલના ઘરેથી સહિત તેમના જે ફોન છે, મેસેજ છે, આઈપેડ, સહિતના 12 જેટલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। હવે તેની વિગતવાર તપાસ કરવા માટે આ બાબતે તપાસ માટે રિમાન્ડની જરૂરિયાત છે। બચાવ પક્ષ તરફથી અત્યારે હાલ જે છે રજૂઆત ચાલુ છે। મૌલિક, જેમ જેમ તપાસ થઈ રહી છે, જેમ જેમ વધુ પૂછપરછ થઈ રહી છે, મૂળ ઊંડા સુધી જઈ રહ્યા છે અને હજુ પણ અન્ય નામ ખુલી શકે અથવા તો અન્ય કેટલા કામો માટે પૈસા લીધા હોવાની પણ જાણકારી મળી શકે તેમ જોવાઈ રહ્યું છે? ચોક્કસથી જે રીતે અત્યારે હાલ માત્ર નાયબ કલેક્ટર જે છે તેઓની ધરપકડ બતાવવામાં આવી છે, ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવી છે। અત્યારે હાલ જે છે ચંદ્રસિંહ મોરી તે પણ તેમના રિમાન્ડ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ કલેક્ટર કક્ષાના અધિકારી છે તેમની પણ મંજૂરી મેળવી અને ધરપકડ બતાવવામાં આવી છે। ત્યારે ચોક્કસથી આગામી સમયમાં આખા મોડેસ ઓપરેન્ડી અને ષડયંત્રમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે। તેમાં એક મહત્વનું નામ જે અત્યારે સામે આવ્યું છે કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ જે છે જયરાજ ઝાલા, તેમનું પણ નામ આવ્યું છે। આગામી સમયમાં તેમની પણ ધરપકડ કરી અને તેમની પણ પૂછપરછમાં ઈડી જે છે તે કરી શકે તેમ છે। મૌલિક, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આજે સમગ્ર ઘટના છે ખુદ 10 કરોડથી વધુની લાંચ વસૂલ્યાનું સામે પણ આવ્યું છે। આ આંકડો હજી વધી શકે તેમ જોવા મળી રહ્યું છે તપાસમાં? તપાસ અત્યાર સુધી કરવામાં આવી તેમાં માત્ર 2 આરોપીઓ પકડાયા છે અને આ 2 આરોપીઓ એમની તમામ જે પુરાવો એકત્ર કરવામાં આવે છે તે માત્ર અરજી નહીં પરંતુ IRC પોર્ટલ જે તેમનું પોર્ટલ હોય છે જેમાં કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જે છે તે બિનખેતી લાયક જમીનની મંજૂરીઓ આપતા હોય છે। તે માત્ર સંવિધાનિક જે પોર્ટલ છે તેમાંથી જ આ પ્રકારના પુરાવાઓ અને ચિઠ્ઠીઓ મળી આવી છે, પરંતુ તેમની કેટલીક ડાયરીઓ અને અન્ય જે નિવેદનો છે તેના આધારે આગામી સમયમાં પૂછપરછ થાય તો અન્ય નવો વળાંક પણ આવી શકે છે, અન્ય નવા આરોપીઓ જે છે તે પણ આમાં સંડોવાયેલા હોય તેનું બહાર આવી શકે છે અને કેટલાક કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે એસીબીમાં ચાલતું હતું તે પણ અત્યારે હાલ તપાસમાં સામે આવે છે। વધુ એક વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે લાંચ બાબતની, તો તેની પણ સાથે જે રીતે હાલમાં મૌલિક આપ જણાવી રહ્યા છો એસીબી તરફથી પણ કાર્યવાહી ટૂંક સમયમાં થઈ શકે છે। A4 સાઇઝ કાગળના ઉપયોગવાળા પરિપત્ર પર હાલ પૂરતો હાઈકોર્ટનો સ્ટે 31 જાન્યુઆરી 2026 સુધી અમલીકરણ મુલતવી રખાયું છે। 31 જાન્યુઆરી સુધી રાબેતા મુજબ કરી શકાશે ફાઇલિંગ। ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા અમલીકરણ મુલતવી રાખવાની જાહેરાત કરાઈ છે। અગાઉ પરિપત્ર દ્વારા 1 જાન્યુઆરીથી ફાઇલિંગ માટે A4 સાઇઝ પેપરનો ઉપયોગ કરવા
કરાયો હતો નિર્દેશ. તમામ જિલ્લા અદાલતોમાં પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે માટે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનો હતો પરિપત્ર, જે 31 જાન્યુઆરી સુધી હવે અમલીકરણને મોકૂફ રખાયો હોવાની જાણકારી મળી રહી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે કરી છે હાલમાં આ જાહેરાત.